અંજારના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર એક વેપારી સાથે ₹24,70,000ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે। ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર બોરીચી ભાગીરથ નગરમાં રહેનાર ફરિયાદી એવા કમલેશ જગદીશ તિવારી નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 3માં તિવારી ઇમ્પેક્સ ટિમ્બર નામની લાકડાની પેઢી ચલાવે છે, જેનું બેંક ખાતું વેલસ્પન નજીક આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કાર્યરત છે। તારીખ 8/4ના ફરિયાદી અને તેમના પુત્ર ગત પડાણા ખાતે આવેલા બેન્સામાં ગયે હતા। તે સમયે ફરિયાદીને તેમની પેઢીના બેંક ખાતામાંથી ₹4,90,000 કપાઈ ગયાનો મેસેજ આવતા તેમણે તરત બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને પોતે કોઈને ચેક કે એટીએમ ન આપેલ હોવા છતાં ખાતામાંથી પૈસા કેમ કપાઈ ગયા છે એમ કહી ખાતું બ્લોક કરી દેવાની વાત કરી હતી। તેવામાં જ અન્ય 4 મેસેજ આવેલ, જેમાં ₹4,98,000, ₹4,97,000, ₹4,99,000, ₹4,95,000 કપાઈ ગયા હતા। ફરિયાદીએ તરત જ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી બીજા નંબરથી બેંક મેનેજરનો સંપર્ક કરી અને ખાતું બ્લોક કરાવી નાખ્યું હતું। આ બનાવ અંગે ઓનલાઈન ફરિયાદ કરવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી।